નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન સ્ટડી 2.0 ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે તમારી આવનારી તમામ ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, આપણે જે રાજ્યમાં રહીએ છીએ, જેના ઇતિહાસ અને ભૂગોળ વિશે આપણે ભણીએ છીએ, તે ગુજરાત નામ ક્યાંથી આવ્યું? શું સદીઓ પહેલાં પણ આ પ્રદેશનું નામ ગુજરાત જ હતું કે પછી અલગ અલગ સમયે તેને અલગ અલગ નામે ઓળખવામાં આવતું હતું? આજના વિડીયોમાં આપણે એકદમ વિગતવાર અને પરીક્ષાલક્ષી અભિગમ સાથે ગુજરાતના નામનો ઉદ્ભવ અને તેનો ઇતિહાસ ભણીશું. વિડીયોના અંતમાં હું તમને કેટલીક એવી ટિપ્સ પણ આપીશ જેનાથી તમે આ તમામ નામો અને તેને લગતા સાહિત્યિક સંદર્ભો કાયમ માટે યાદ રાખી શકો. તો જો તમે જીપીએસસી, બિન સચિવાલય, તલાટી કે કોન્સ્ટેબલ જેવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે અહીંથી 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ચાલો, નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ અને આપણી આ જ્ઞાનની મુસાફરી શરૂ કરીએ. સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન જે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે તે એ છે કે ગુજરાત શબ્દનો સૌથી પહેલો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? ગુજરાત નામનો સૌપ્રથમ સાહિત્યિક ઉલ્લેખ આબુરાસમાં જોવા મળે છે. આ કૃતિ ક્યારે લખાઈ હતી? ઈસવીસન 1233માં. યાદ રાખવા માટે આબુની ઊંચાઈ પરથી ગુજરાતનો સૌથી પહેલો ઉલ્લેખ દેખાયો. ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ. હવે અહીં થોડું ધ્યાન રાખજો. જો સૌ પ્રથમ પૂછે તો આબુરાસ, પણ જો સૌથી વિશ્વસનીય એટલે કે ઓથેન્ટિક ઉલ્લેખ પૂછે તો જવાબ આવશે કાન્હડ દે પ્રબંધ. આ કૃતિ ક્યારે લખાઈ? ઈસવીસન 1456માં. અને આ કૃતિ વિશે એક બીજું મહત્વનું ફેક્ટ એ છે કે આ પદ્મનાભ રચિત ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રબંધ છે, એટલે કે કાન્હડ દે પ્રબંધના લેખક પદ્મનાભ હતા. આ પણ પરીક્ષા માટે એક સીધો પ્રશ્ન બની શકે છે. નમસ્કાર. ગુર્જર ત્રાનામ. મિત્રો, ગુજરાતનો ઉત્તર પશ્ચિમ ભાગ, જેમાં આજનો સરસ્વતી નદીની આસપાસનો વિસ્તાર આવે છે, તેને પ્રાચીન સમયમાં ગુર્જર ત્રા તરીકે ઓળખવામાં આવતો હતો. આ પ્રદેશ પર જે શાસક હતો તેને ગુર્જર રાઠ કહેવાતા. ગુજરાત અને સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર નક્કી થયો. હવે સવાલ એ થાય કે ગુજરાત અને તેની બાજુમાં આવેલા સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર કયા રાજાના સમયમાં નક્કી થયો? આ ખૂબ જ મહત્વનું છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમ. મૂળરાજ પ્રથમે આ પ્રદેશોની સીમાઓ નિશ્ચિત કરી હતી. ગુર્જરત્રા શબ્દ સૌથી વધુ ચલણી બન્યો, અને આ ગુર્જરત્રા શબ્દની સૌથી વધુ લોકપ્રિય કે ચલણી બનાવવાનું કામ પણ એક મહાન સોલંકી રાજાએ કર્યું. કોણ હતા એ? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહના વિજયો અને તેના વિશાળ સામ્રાજ્યને કારણે આ નામ આખા દેશમાં પ્રખ્યાત થયું. અહીં પરીક્ષામાં કન્ફ્યુઝ ન થતા વિસ્તાર નક્કી કર્યો મૂળરાજ પ્રથમે અને નામ ચરણી બનાવ્યું સિદ્ધરાજ જયસિંહે. ચાલો મિત્રો, હવે થોડું ભૂગોળ પણ આમાં ઉમેરીએ. ઇતિહાસમાં ગુજરાતનો કોઈ એક સળંગ ભાગ નહોતો. આનર્થ કોને કહેવાતું? તો પ્રાચીન કાળમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના પ્રદેશને આનર્થ કહેવાતો હતો. આ નામ કોના પરથી પડ્યું? તો આ પ્રદેશમાં રહેતી આનર્થ નામની પ્રજા પરથી, જેમના નામનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ છે. યાદ રાખવા માટે ઉપર તરફ આ, નીચે તરફ લા. ઉપરનો ભાગ એટલે મધ્ય ઉત્તર ગુજરાત, જે આનર્થ. અને તો હવે દક્ષિણનો ભાગ કયો? પ્રાચીન કાળમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતનો જે પ્રદેશ હતો તેને લાટ તરીકે ઓળખવામાં આવતો હતો. ગુર્જર ત્રાનામ. મિત્રો, ગુજરાતનો ઉત્તર પશ્ચિમ ભાગ, જેમાં આજનો તો મિત્રો, આનર્થ અને લાટ, આ બંને પ્રાદેશિક નામો તમારે ચોક્કસપણે યાદ રાખવાના છે. અન્ય મહત્વના ઉલ્લેખો અને વિડીયોના અંતમાં ચાલો એક છેલ્લો અને ખૂબ જ મહત્વનો મુદ્દો જોઈ લઈએ. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ. આપણે પ્રદેશનું નામ જોયું, પણ આ પ્રદેશમાં રહેતા લોકો એટલે કે ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા સાહિત્યમાં જોવા મળે છે? આનો જવાબ છે બાણભટ્ટ રચિત હર્ષચરિત. મહાકવિ બાણભટ્ટે જ્યારે સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર લખ્યું ત્યારે તેમાં ગુર્જરોનો ઉલ્લેખ કર્યો હતો. આ માહિતી તો ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાઈ શકે તેવી છે. ચાલો, આ બધું એકવાર ઝડપથી રિવાઇઝ કરી લઈએ. 1. સૌપ્રથમ ઉલ્લેખ આબુરાસ, ઈસવીસન 1233. 2. વિશ્વસનીય ઉલ્લેખ કાન્હડ દે પ્રબંધ, પદ્મનાભ. 3. ચોક્કસ વિસ્તાર
મૂળરાજ પ્રથમ. 4. ચલણી નામ સિદ્ધરાજ જયસિંહ. 5. ઉત્તર ગુજરાત આનર્ત. 6. દક્ષિણ ગુજરાત લાટ. 7. ગુર્જરોનો ઉલ્લેખ હર્ષચરિત બાણભટ્ટ. આ બધાને એકવાર તમારી નોટબુકમાં કોષ્ટક બનાવીને લખી લો અને તમારા રૂમમાં લગાવી દો. પરીક્ષા સુધીમાં ક્યારેય નહીં ભૂલાય. તો મિત્રો, આ હતો ગુજરાતના નામનો ઉદ્ભવ અને તેનો ઇતિહાસ. મેં પ્રયત્ન કર્યો છે કે તમને એકદમ સરળ ભાષામાં અને પરીક્ષાલક્ષી માહિતી એક જ જગ્યાએ મળી રહે. હવે તમારા માટે એક પ્રશ્ન. ગુજરાતના કયા મહાન કવિએ ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ કર્યો હોવાનું મનાય છે, જેમના માટે ગુજરાતી અસ્મિતા શબ્દ પ્રખ્યાત છે? તમારો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખો. જો તમે સાચો જવાબ આપશો તો હું તમને હાર્ટ આપીશ. જો તમને આ વિડિયો ગમ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય, તો પ્લીઝ તેને એક લાઇક કરો, તમારા પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સાથે શેર કરો અને આવી જ મહત્વની માહિતી માટે અમારી ચેનલ ઓનલાઈન સ્ટડી 2.0 ને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. આગલા વિડીયોમાં આપણે એક નવા અને મજેદાર વિષય સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો ઓનલાઈન સ્ટડી 2.0, તૈયારી કરતા રહો અને સ્વપ્ન સાકાર કરો. આવજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, આનર્ત અને લાટ આ બંને પ્રાદેશિક નામો તમારે ચોક્કસપણે યાદ રાખવાના છે. અન્ય મહત્વના ઉલ્લેખો